अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। तो मित्रों, लास्ट विडियोनी अंदर આપણે HTML વિશેની માહિતી જોઈ। તો હવે મારે એક HTML પેજ બનાવવું હોય તો કઈ રીતે હું બનાવી શકું। તો HTML પેજ બનાવવા માટે આપણને નોટપેડની જરૂર પડે છે ને, એટલે આપણે સ્ટાર્ટ મેન્યુની અંદર ક્લિક આપીશું અને સ્ટાર્ટ મેન્યુની અંદર અહીંયા તમને નોટપેડ જોવા મળે છે। તો જો તમને અહીંયા નોટપેડ ના દેખાતું હોય તો અહીંયા સર્ચ મેન્યુની અંદર તમે અહીંયા NO લખશો તો તમને અહીંયા નોટપેડ આ રીતે જોવા મળશે અને તમે અહીંયાથી પણ ક્લિક આપીને ચાલુ કરી શકો। તો તમે કોઈપણ રીતે તમારું નોટપેડ ચાલુ કરી દો। જો તમે HTML માટે કોઈ બીજા ઓથરિંગ ટૂલ પણ વાપરતા હોય, જેમ કે આપણે નોટપેડની અંદર ના લખવું હોય તો તમે વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર કે ત્યાર પછી ડ્રીમવીવર વગેરેની અંદર પણ લખી શકો। અને જે ફ્રી મળતા એ છે કે જેને આપના સ્ટુડિયો છે, તો એ આપના સ્ટુડિયો વગેરે બાબતો વિશે હું પાછળથી તમને બતાવીશ કે કઈ રીતે તમે એને ડાઉનલોડ કરીને વાપરી શકો। પણ અત્યારે આપણે આપણા જે કમ્પ્યુટરમાં અવેલેબલ છે એટલે કે નોટપેડની અંદર પણ આપણે લખીને જોઈશું। તો અહીંયા આપણે આ જે નોટપેડ છે એ ચાલુ કરી દીધું છે। હવે અહીંયા મારું કર્સર ઓલરેડી છે એટલે હું અહીંયા એને ટાઈપ કરવાનું શરૂ કરીશ। તો અહીંયા જેમ આપણે આગળ ડિસ્કસ કરી ગયા કે આપણી પાસે એમ્પ્ટી ટેગ અને કન્ટેનર ટેગ હોય છે। તો પહેલો જે કન્ટેનર ટેગ છે એ છે આપણે HTML, એટલે આપણે આ રીતે કીબોર્ડ પરથી ટાઈપ કરવાનું રહે છે કે એંગલ બ્રેકેટ HTML અને એંગલ બ્રેકેટ કમ્પ્લીટ કરવાનું છે। જો હવે તમને બરોબર દેખાય એટલા માટે હું થોડુંક ફોન્ટ અહીંયાથી મોટા કરું છું કે જેથી તમે વધારે જોઈ શકો ને તમને પણ જો આવા જ ફોન્ટ દેખાય એટલા માટે તમે વર્ડાના રેગ્યુલર અને 14 તમે કરી દેશો તો તમને થોડાક મોટા ફોન્ટ અહીંયા જોવા મળશે। હવે આ ફોન્ટને આપણે વેબ પેજના ફોન્ટ સાથે કોઈ લેવા દેવા નથી, કારણ કે એ નોટપેડની અંદર જ આપણને જોવા મળશે। એટલે મેં પહેલું HTML લખ્યું, ત્યાર પછી એન્ટર આપ્યું અને અહીંયા હું /HTML લખીશ અને પછી આ એંગલ બ્રેકેટ બંધ કરીશ ને ત્યાર પછી હું કીબોર્ડ પરથી અપ એરો કી કરી અને કર્સરને ઉપર લઈ જઈશ અને ત્યાંથી એન્ટર આપીશ એટલે મને બેની વચ્ચે જગ્યા જોવા મળશે અને અહીંયા મારે બે વિભાગ લખવાના છે। તો જેમ આપણે આગળ ચર્ચા કરી ગયા એ પ્રમાણે કે HTMLની અંદર બે વિભાગ હોય છે, પહેલો હેડ વિભાગ અને બોડી વિભાગ। તો હું અહીંયા હેડ વિભાગ લખવા માટે એનો ટેગ લખીશ કે હેડ અને એ ટેગ બંધ કરી એન્ટર આપી અને ત્યાર પછી અહીંયા હું /head લખીશ। /head લખું છું અને અહીંયા બંધ કરું છું, એન્ટર આપું છું અને ત્યાર પછી હું બીજો વિભાગ અહીંયા આ રીતે બોડી લખીશ, એન્ટર આપીશ અને ત્યાર પછી હું અહીંયા /body લખીશ। તો આ એક નાનામાં નાના વેબ પેજની શરૂઆત થઈ કે અહીંયા તમે જોશો કે આપણે HTML થી શરૂઆત કરી અને HTML પર પૂરું કરવાનું છે અને એટલા માટે HTML પ્રોગ્રામનો જે પહેલું કમાન્ડ છે ઓલવેઝ આ HTML ટેગ હોવો જોઈએ અને છેલ્લો છે એ /HTML હોવો જોઈએ અને એની અંદર આ હેડ સેક્શન થયું અને આ જે છે એ બોડી સેક્શન થયું। તો હવે બોડી સેક્શનની અંદર આપણે બધી વસ્તુ લખવી છે એટલે આપણે અહીંયા પહેલાં ક્લિક કરીને કર્સર અહીંયા લાવી દઈશું અને ત્યાર પછી અહીંયાથી એન્ટર આપીશું। એન્ટર આપીશું એટલે અહીંયા આપણને આ જોવા મળશે કે આ બધા આપણા કન્ટેનર ટેગ આપણે લખી રહ્યા છે અત્યારે। તો હવે બીજો એક કન્ટેનર ટેગ છે અને એ છે H1 એટલે કે હેડિંગ 1। હવે H1 અહીંયા આપણે આ રીતે લખીશું અને અહીંયા હું જસ્ટ ખાલી તમને બતાવવા માટે લખું છું કે ભાઈ ધીસ ઇઝ હેડિંગ, એટલું હું લખી દઉં છું અને ત્યાર પછી હું અહીંયા /H1 લખી દઉં છું કે H1 અહીંયા બંધ થશે અને ત્યાર પછી હું એન્ટર આપી અને એક પેરેગ્રાફ લખવા માંગુ છું, એક નાનો ફકરો લખવા માંગુ છું અને ફકરા માટેનો કમાન્ડ છે અને એ છે P અને એ P ટેગ આપણે લખીશું અહીંયા અને ત્યાર પછી હું લખી દઉં કે ધીસ ઇઝ પેરા અને ત્યાર પછી હું લખી શકું કે સપોઝ હું લખું છું કે માય નેમ ઇઝ અજય પરમાર ડોટ કરી અને ત્યાર પછી હું એન્ટર આપું છું અને અહીંયા હું તમને બતાવું એટલે હું અહીંયા લખું છું કે ભાઈ હું સારું કે સપોઝ આઈ લાઈક HTML પ્રોગ્રામિંગ આવું કંઈક હું લખી દઉં છું અને ત્યાર પછી હું /p આપી દઉં છું। તો હવે તમે જોયું હશે તો આ અહીંયાથી શરૂ થઈને અહીંયા પૂરું થાય છે એટલે અહીંયાથી P શરૂ થયો, અહીંયા P પૂરો થયો, અહીંયા H1 શરૂ થયું અને અહીંયા H1 પૂરું થયું। તો આવા એક નાનામાં નાનો વેબ પેજ બન્યું આપણું। હવે આ વેબ પેજને મારે સેવ કરવું હોય તો મારે યાદ રાખવાનું છે કે નોટપેડ છે, નોટપેડની અંદર હું ફાઇલમાં જઈશ અને ફાઇલમાં સેવ એઝ કરીશ, કારણ કે આપણે એને HTMLના રૂપમાં સેવ કરવાનું છે એટલે સેવ એઝ કરીશું અને સેવ એઝ કર્યા પછી આપણે અહીંયા આવી જઈશું। તો હવે એક્સપ્લોરરની અંદર હું તમને સલાહ આપીશ કે તમે એક તમારું ફોલ્ડર છે એ બનાવી દો અને તમારા બધા જ વેબ પેજ એ ફોલ્ડરમાં સેવ કરજો કે જેથી
તમે મારી સાથે સાથે બરોબર જોઈ શકો. તો હું પહેલાં અહીંયા ડેસ્કટોપને પણ નહીં પણ અહીંયા ડોક્યુમેન્ટમાં જઈશ અને જો તમને આ ના દેખાતું હોય તો તમે લાઇબ્રેરીમાં ક્લિક કરી અને ડોક્યુમેન્ટની અંદર ક્લિક આપી શકો એટલે તમને ડોક્યુમેન્ટ અહીંયા તમારે આવી જશે માય ડોક્યુમેન્ટ. અને માય ડોક્યુમેન્ટમાં હું એક મારું પોતાનું ફોલ્ડર બનાવી લેવા માગું છું. એટલા માટે હું અહીંયા ન્યૂ ફોલ્ડર પર ક્લિક આપી દઈશ એટલે મને અહીંયા આ રીતના જોવા મળશે ને એની અંદર હું મારું નામ ટાઈપ કરી દઈશ કે અજય અને ત્યાર પછી હું કીબોર્ડ પરથી એન્ટર આપી દઈશ એટલે મને આ ફોલ્ડર બનાવેલું છે. હજુ બીજું એકવાર હું એન્ટર આપીશ કારણ કે એ સિલેક્ટેડ તો તમે ડબલ ક્લિક આપીને પણ એને ઓપન કરી શકો અથવા તો એન્ટર આપીને ઓપન કરી દઈ શકો. તો તમને અહીંયા જોવા મળશે કે તમારું અત્યારે લાઇબ્રેરીની અંદર ડોક્યુમેન્ટની અંદર અજય નામના ફોલ્ડરની અંદર આ સેવ થઈ રહ્યું છે. અને આ પેજને હું પેજ 1 નામ આપવા માંગુ છું એટલે આ જે ફાઇલ છે એની અંદર અહીંયા આખું સિલેક્ટ કરી લઈશ અને હું અહીંયા લખી દઈશ કે પેજ 1. પણ મારે પાછળ યાદ રાખવાનું છે કે પેજ 1 લખ્યા પછી પેજ 1.html મારે લખવાનું છે. તો અહીંયા HTM અથવા તો HTML લખવું જરૂરી છે એ યાદ રાખજો. અને અહીંયા પેજ 1 ની અંદર પણ તમે યાદ રાખો કે પેજ સ્પેસ 1 મેં નથી આપેલું એટલે પેજ અને 1 ની વચ્ચે મેં જગ્યા નથી આપેલી અને એના બધાના કારણ હું તમને પાછળથી બતાવીશ. અને એટલા માટે આપણે યાદ રાખવાનું છે કે આની અંદર આપણે સ્પેસ અને સ્પેશિયલ કેરેક્ટર હમણાં આપણે નથી આપવાના. તો અહીંયા પેજ 1 મેં લખ્યું, ડોટ લખ્યું, HTML લખ્યું અને આ આખું લખ્યા પછી અહીંયા એન્કોડિંગ મેથડ પણ જોવા મળે છે. હવે જો તમે ગુજરાતી કે એની અંદર લખતા હોય તો આ એન્કોડિંગ મેથડ તમારે બદલી અને અહીંયાથી આ યુનિકોડ કરી દેવાનું રહેશે. પણ અત્યારે હું ઇંગ્લિશમાં જ વેબ પેજ આખું બનાવું છું અને એટલા માટે હું અહીંયા NC જ રહેવા દઉં છું અને હું અહીંયા સેવ પર ક્લિક કરી દઈશ. હું જેવું સેવ પર ક્લિક કરી દઈશ એટલે સેવ થઈ ગયું છે. અહીંયાથી મને ખબર પડશે કે પેજ 1.html મારું આ પેજ બની ગયું છે અને આ પેજ મારું અત્યારે નોટપેડની અંદર છે. હવે મારે એ પેજ જોવું હોય કે પેજ કેવું દેખાશે તો હું કઈ રીતે જોઈ શકું? તો મારે અહીંયા તમે જોશો કે ભાઈ મારું એક્સપ્લોરર છે એ એક્સપ્લોરરને હું ચાલુ કરીશ અને એક્સપ્લોરર ચાલુ કર્યા પછી તમે જેમ આપણે જોયું તે પ્રમાણે કે લાઇબ્રેરીની અંદર ડોક્યુમેન્ટમાં છે એટલે આપણે ડોક્યુમેન્ટમાં જવાની જરૂર પડશે અને ડોક્યુમેન્ટની અંદર આપણે અજય નામના ફોલ્ડરમાં હતું તો અહીંયા મને અજય નામનું ફોલ્ડર જોવા મળે છે અને હું ડબલ ક્લિક આપી અને પહેલાં ઓપન કરીશ અને ઓપન કર્યા પછી તમને અહીંયા જોવા મળશે કે પેજ 1.html ફાઇલ અહીંયા આવી ગયેલી જોવા મળે છે. તો અહીંયા હું ડબલ ક્લિક આપીશ આને તો મને એ પેજ દેખાશે. હવે તમે મારું અહીં બ્રાઉઝર ચાલુ થઈ ગયું છે. હું અહીંયા જે ગૂગલ ક્રોમ બ્રાઉઝર છે એ વાપરું છું અને જો તમે પણ બધા ગૂગલ ક્રોમ બ્રાઉઝર વાપરશો તો તમને વધારે સારું પડશે કારણ કે જેમ આપણે ડિસ્કસ પહેલાં કરી ગયા છે એ પ્રમાણે કે અહીંયા અલગ અલગ બ્રાઉઝરની અંદર અલગ અલગ માહિતી થોડી જોવા મળે છે અને એટલા માટે આપણે આ જ બ્રાઉઝર તમે વાપરશો તો તમને વધારે સારું પડશે. તો હવે જે આપણે વેબ પેજ બનાવેલું હતું એ પ્રમાણે જો અહીંયા વેબ પેજ ચાલુ થઈ ગયું છે ને અહીંયા મને આ ધીસ ઇઝ હેડિંગ મોટા અક્ષરે બતાવે છે અને આ મારો પેરેગ્રાફ અહીંયા જે મેં લખેલો હતો એ ફકરો મને અહીંયા જોવા મળે છે. તો આપણે આને અત્યારે મિનિમાઇઝ કરી દઈએ છીએ અને આ તમને હું સાથે સાથે બતાવતો જાઉં કે આપણી પાસે આ નોટપેડમાં લખેલો પ્રોગ્રામ છે. એટલે આ પ્રોગ્રામની અંદર આપણે આ H1 લખેલું હતું. H1 ની અંદર ધીસ ઇઝ હેડિંગ અને એટલા માટે આ હેડિંગ છે મોટા અક્ષરે આવ્યું એટલે H1 એટલે હેડિંગ 1. ત્યાર પછી આપણે H2 વાપરી શકીએ, H3 વાપરી શકીએ, એ જ રીતે H4 વાપરી શકીએ, H5 અને H6 એમ ટોટલ H1 ના એટલે H છે એના આપણે 6 કમાન્ડ વાપરી શકીએ. H1 થી લઈ અને H6 સુધીના અલગ અલગ સાઇઝના હેડિંગ આપણે વાપરી શકીએ અને આ અહીંયા પેરેગ્રાફ આપણને જોવા મળે છે એટલે કે અહીંયા પેરેગ્રાફ મને જોવા મળે છે. હવે તમે પહેલી બાબત નોટિસ કરી હશે કે અહીંયા મેં એન્ટર આપીને અહીંયા નીચે લઈ લીધેલું હતું પણ અહીંયા મને એ વેબ પેજની અંદર નીચે જોવા નથી મળતું અને એ એક જ લાઇનની અંદર આવે છે. એ બતાવે છે કે તમે અહીંયા ગમે તેટલા એન્ટર આપો. ધારો કે હું અત્યારે 2-3 વધારેના એન્ટર આપી દઉં એટલે કે આ મેં એન્ટર આપી દીધા અને ત્યાર પછી હું ફાઇલમાં જઈ અને હું સેવ કરી દઉં છું એટલે હું સેવ કરી દઉં છું અને ફરી પાછું અહીંયા ક્લિક કરી અને હું એને રિફ્રેશ કરું છું. હવે આ બટન રિફ્રેશ માટેનું છે. રીલોડ કરું છું તો પણ જોવા મળે છે કે અહીંયા કોઈ અસર પડતી મને જોવા મળતી નથી. એટલે એનો મતલબ એ થાય કે આપણે HTML ની અંદર આવી રીતે ગમે તેટલા એન્ટર આપીએ તો એ એન્ટર અહીંયા આપણને વેબ પેજની અંદર બતાવશે નહીં. તો હું આ બધા જે સ્પેસ છે એને ડિલીટ કરી દઉં છું પહેલાં અને અહીંયા ભલે એક જ લાઇનની અંદર રાખું છું પણ મારે અહીંયા નીચે લખવું છે એટલે હું એક કમાન્ડ આપીશ અને એ કમાન્ડ અહીં મારે લખવાનો રહેશે BR. જેમ આપણે પહેલાં ચર્ચા કરી ગયા કે BR એ એમ્પ્ટી ટેગ છે અને હું એ રીતે BR આ રીતે લખી શકું અથવા તો જો તમે ASP.NET વગેરે વાપરતા હોય તો અહીંયા આ રીતે આપણે સેલ્ફ ક્લોઝિંગ વાળો પણ જે BR છે એ વાપરી શકીએ /BR. તો અત્યારે હું એમને જ વાપરું છું HTMLના રૂપમાં. તો આ રીતે મેં BR લખી દીધું અને હવે હું ફાઇલમાં જઈ અને સેવ કરીશ અને ત્યાર પછી અહીંયા આવી અને હું એને રિફ્રેશ કરીશ તો તમને જોવા મળશે કે તરત જ એ નીચે આવી ગયું છે. એટલે અહીંયા મારા જે નોટપેડ છે એની અંદર મને એક જ લાઇનમાં બતાવે છે તેમ છતાં પણ અહીંયા BR કમાન્ડ છે એટલા માટે ઓટોમેટિકલી અહીંયા નીચે આવી ગયેલું જોવા મળે છે. તો હવે આપણે
હું તમને બતાવું કે આપણે પહેલાં ચર્ચા કરી ગયેલા હતા કે આપણી પાસે 3 જે કમ્પ્યુટર હોય છે તે હોય છે, અને તમે વેબવાળો મારો જો વિડીયો જોયો હોય તો એની અંદર તમને ખબર પડશે કે આપણે ડેવલપમેન્ટ સર્વર હતું. તો હવે અત્યારે આપણે જેમ મેં પહેલાં કીધું હતું એ પ્રમાણે કે ડેવલપમેન્ટ મશીનની ઉપર જ આપણે 3 બાબતો જોઈએ છે. અને એટલા માટે તમને અહીંયા ફક્ત સમજાવવા માટે બતાવું કે હવે મારી આ જે નોટપેડની વિન્ડો છે એ મારું ડેવલપમેન્ટ સર્વરની ઉપરનું છે કે હું આની અંદર ડેવલપ કરી રહ્યો છું, આની અંદર આખો પ્રોગ્રામ હું બનાવી રહ્યો છું. અને એ પ્રોગ્રામ હું જ્યાં સુધી સેવ નહીં કરું ત્યાં સુધી મને નહીં દેખાય. એટલે હું સેવ કરું છું એટલે મારી આ વિન્ડોની અંદર આવે છે ને અહીંયા સેવ થાય છે. એટલે આ મારું જે છે એ એક વેબ સર્વર જેવું થઈ ગયું કે હું અહીંયા સેવ કરીશ તો જ મને માહિતી આગળ જતી જોવા મળશે. એટલે અહીંયા હું સેવ કરીશ એટલે મારું આ જે વિન્ડો છે એ મારું વેબ સર્વર થઈ ગયું. અને આ જે ત્રીજી વિન્ડો છે એ મારી ક્લાયન્ટ વિન્ડો છે. અને એ ક્લાયન્ટ વિન્ડોમાંથી હું રિક્વેસ્ટ કરું એટલે અહીંયાથી હું આ પેજને ચાલુ કરવા માટે અહીંયા લખીને ટાઈપ કરીને એન્ટર આપું, અથવા તો અહીંયા ડાયરેક્ટ ડબલ ક્લિક કરીને ચાલુ કરું તો જ મને અહીંયા એ માહિતી જોવા મળશે. જેમ કે જો હું તમને બતાવું કે હવે મેં આ મારું જે ડેવલપમેન્ટ સર્વર છે એની અંદર મારે ધારો કે એવું જોઈએ છે કે મારે આ ધીસ ઇઝ હેડિંગ અને આ પેરેગ્રાફ એની બેની વચ્ચે એક લાઇન જોવા મળે છે. તો હું અહીંયા આ ડેવલપમેન્ટ સર્વરમાં છું અત્યારે, અને હું અહીંયા એન્ટર આપી એટલે હું પહેલાં ક્લિક આપીને કર્સર અહીંયા લાવી દઉં છું, અને ત્યાર પછી હું એન્ટર આપી અને અહીંયા H1ની નીચે હું લખી દઉં છું HR, હોરિઝોન્ટલ લાઇન માટેનો એમ્પ્ટી ટેગ છે HR એ હોરિઝોન્ટલ લાઇન માટે છે. એટલે અહીંયા મેં લાવી દીધું. અને હવે હું ડાયરેક્ટલી જો હું અહીંયા આ ક્લાયન્ટવાળું મારું કોઈ ક્લાયન્ટ છે એ આ પેજ જોવે છે તો હું રિફ્રેશ કર્યા કરું છું, પણ મને અહીંયા એ લાઇન જોવા નથી મળતી. કેમ? કારણ કે મેં મારા વેબ સર્વરની ઉપર એને મૂક્યું નથી. અને એટલા માટે મારે શું કરવું પડશે કે આ કમાન્ડ લખ્યા પછી મારે એને સેવ કરવાની જરૂર પડશે. એટલે હું ફાઇલમાં જઈશ, સેવ કરીશ. જેવું સેવ કરીશ એટલે વેબ સર્વરની ઉપર આવી ગયા, બરોબર થઈ ગયું. અને એ વેબ સર્વર પર આવી જશે. ત્યાર પછી જો અહીંયા હું જે ક્લાયન્ટ છે એને રિક્વેસ્ટ કરશે એટલે મેં રિફ્રેશ કર્યું એટલે મેં રિક્વેસ્ટ કરી, અહીંયા ગયું રિક્વેસ્ટ, અને અહીંયાથી આ પેજને અહીંયા એણે લોડ કર્યું અને તરત જ મને અહીંયા લાઇન દેખાઈ. આ રીતનો જે 3 મેં તમને કીધેલા હતા જે સર્વર, તો એ 3 માહિતી અહીંયા આપણને જોવા મળે છે. અને એ રીતે આપણે એને વધારે યુઝ કરતા જઈશું. તો હવે HTMLની અંદર આપણે લખ્યું, અહીંયા HR આપ્યું તો એ તમને જોવા મળશે કે એક અહીંયા લાઇન જોવા મળે છે. અહીંયા આપણે જોઈ ગયા કે આને આપણે કન્ટેનર ટેગ કહીએ છીએ, કારણ કે આપણે આ પહેલો ઓપન થતો ટેગ છે, આ ક્લોઝ થતો ટેગ છે. અને આ જે ટેગ છે એને આપણે એમ્પ્ટી ટેગ કહીએ છીએ કે જેનો ક્લોઝિંગ ટેગ નથી. તો હવે આપણે એટ્રીબ્યુટ્સ વિશે પણ જોઈએ કે એટ્રીબ્યુટ્સ આપણે ક્યાં લખી શકીએ. તો હવે આ એક નાનું વેબ પેજ બનાવેલું હતું. હવે એની અંદર જોઈએ તો અત્યારે મને આખો સફેદ કલર જોવા મળે છે, અને એની અંદર કોઈ મારે કલર ભરવો હોય તો પછી મારે આ બોડીની અંદર લખવાની જરૂર પડશે. એટલે બોડી ટેગ ઓલરેડી છે તો એ બોડી ટેગની અંદર હું લખીશ. એટલે આ એંગલ બ્રેકેટની અંદર આપણે કર્સર ક્લિક કરીશું, ત્યાર પછી એક સ્પેસ આપીશું, અને અહીંયા હું કમાન્ડ લખીશ BG color ઇક્વલ ટુ આપણે લખીએ કે લાઇટ બ્લુ. તમારે યાદ રાખવાની જરૂર છે કે અહીંયા BG અને કલરની વચ્ચે આ રીતે સ્પેસ આપવાની નથી, એ ખાસ યાદ રાખજો. અને કલરનો સ્પેલિંગ છે એ પણ COLOUR નથી, પણ COLOR છે. એટલે આપણે અમેરિકન જે સ્ટાઇલ છે એના પ્રમાણે ચાલીએ છીએ, એટલે કે બ્રિટિશ સ્ટાઇલ. આપણે ઇન્ડિયન સ્ટાઇલમાં COLOUR આપણે નથી લખતા, એ આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે. અને એ જ રીતે આપણે અહીંયા જે આ ડબલ ઇન્વર્ટેડ કોમા લખીએ છીએ, એટલે તમે જો એન્ટરની બાજુમાં જોશો આ જોવા મળે છે. અને એટલે આપણે આ રીતે સિંગલ 2 કોમા નથી લખવાના, પણ એક જ સાથે આપણે ડબલ ઇન્વર્ટેડ કોમા આ રીતના લખવાના છે. એટલે આ ડબલ ઇન્વર્ટેડ કોમા હોવા જોઈએ, અને લાઇટ બ્લુ છે એની વચ્ચે પણ આ રીતે સ્પેસ ના હોવી જોઈએ. તો આ બધી બાબતો આપણે ધ્યાન રાખવાની જરૂર પડે છે. તો આ રીતનું આપણે એક આખું લખી દઈશું. એટલે આપણી આ એક એટ્રીબ્યુટ્સ થયું કે જે બોડી ટેગની સાથે ચાલશે, કે બોડી અત્યારે જે આપણે વગર કલરની દેખાય છે એટલે કે વ્હાઇટ દેખાય છે એને આપણે લાઇટ બ્લુ કલર આપ્યો. તો હવે આને હું સેવ કરી દઈશ, કારણ કે મારે એને વેબ સર્વર છે એની પર મૂકવાનું થશે. એટલે હું ફાઇલમાંથી જઈ અને સેવ કરી દઉં છું. અને ત્યાર પછી અહીંયાથી આને ક્લાયન્ટ રિક્વેસ્ટ કરશે, એટલે ક્લાયન્ટ રિક્વેસ્ટ કરશે રિલોડ કરીને. એટલે હું જેવું રિલોડ કરીશ તમને જોવા મળશે કે અહીંયા મને બ્લુ કલર જોવા મળશે. તો અહીંયા બ્લુ કલર હવે આવી ગયો છે. એટલે એટ્રીબ્યુટ્સ કેવી રીતે વર્ક કરે છે એ જોવા મળે છે. હવે મારે ધારો કે આ જે લાઇન છે એનો કલર કરવો હોય તો મારે આ HRની અંદર લખવાનું રહેશે. એટલે હું અહીંયા ક્લિક કરીને કર્સર લાવી દઈશ અને ત્યાં લખીશ કે કલર ઇક્વલ ટુ રેડ મારે. અને ત્યાર પછી હું ફાઇલમાં જઈને ફરી પાછું સેવ કરી દઈશ, અને અહીંયા ક્લાયન્ટ રિફ્રેશ કરશે એટલે મને અહીંયા રેડ કલર જોવા મળશે. તો હવે આ એક બાબત આપણને જોવા મળી કે અહીંયા આપણે આટલા ટેગ્સ અત્યારે જોયા. હવે એક હજુ ટેગ આપણે જોઈ લઈએ, અને એ છે અહીંયા ઉપર જે આપણું
હેડ વિભાગ છે એની અંદર કે હવે મને આ મારા બોડી વિભાગ છે એની અંદર કશું નથી કરવું, પણ આ ઉપર હેડ વિભાગમાં કરવું છે, કારણ કે અહીંયા મને એવું લખેલું દેખાય છે કે પેજ 1.html, પણ હવે મારે આવું પેજ 1.html લખેલું નથી જોઈતું, પણ અહીંયા મારે એવું જોઈએ છે કે અજય's વેબ પેજ એવું કંઈક લખેલું જોઈએ છે કે કંઈ પણ એવું કંઈક થોડુંક લખેલું જોઈએ. તો એ હું ક્યાં લખીશ, એ મારે હેડ વિભાગની અંદર લખવાનું રહેશે. એટલે હું અહીંયા પહેલાં ક્લિક કરીને કર્સર લાવી દઈશ, એન્ટર આપી અને અહીંયા હું જગ્યા કરી દઈશ અને ત્યાર પછી હું અહીંયા ટેગ છે એ ટેગ લખીશ અને એ ટેગ છે ટાઇટલ, અને એની અંદર હું લખી દઈશ કે એટલે મેં અહીંયા લખી દીધું અજય's વેબ પેજ અને ત્યાર પછી હું /title કરી અને એને બંધ કરી દઈશ અને ત્યાર પછી હું ફાઇલમાં જઈને સેવ કરીશ, સેવ અને અહીંયા રિફ્રેશ કરીશું. જેવું રિફ્રેશ કરીશું હવે તમે અહીંયા જોઈ શકો છો કે મને અજય's વેબ પેજ જોવા મળે છે લખેલું. એટલે આ હેડ સેક્શન છે. હેડ સેક્શન એ જેમ મેં કીધું એ પ્રમાણે કે બોડીની બહારની જે વસ્તુ છે અને એની અંદર પ્રોગ્રામિંગ વગેરે બીજી બધી ઘણી બધી માહિતી લખી શકીએ છીએ. એ બધું આપણે પાછળના વિડીયોમાં જોતા જઈશું કે કઈ રીતે લખવું. તો આ આપણો આટલો બોડી વિભાગ થયો અને એ બોડી વિભાગની અંદર આપણે એક એટ્રીબ્યુટ્સ લખ્યું, અહીંયા એક એટ્રીબ્યુટ્સ લખ્યું અને આ બધા ટેગ લખ્યા. તો આ જે ટેગ્સ છે એ તમને અહીંયા દેખાશે નહીં, પણ એના પ્રમાણેનું ફોર્મેટિંગ થયેલું પેજ અહીં તમને જોવા મળશે. તમને પહેલી બાબત સમજ પડી ગઈ હશે. હવે એની અંદર આપણે કેટલી બાબતો ચર્ચા કરી કે આપણે પેજ કઈ રીતે બનાવવું. તો હું પહેલાં બધી વસ્તુ બંધ કરી દઉં છું, અહીંયાથી હું ક્લોઝ કરી દઉં છું આખું જ, અને એકવાર બધું ક્લોઝ કરી દીધા પછી હું ફરી પાછું તમને ઓપન કરીને બતાવું કે જો મારે એક વેબ પેજ બનાવવું હોય તો મારે સ્ટાર્ટ મેન્યુમાં જઈ નોટપેડ ચાલુ કરવાનું રહેશે અને નોટપેડની અંદર મારે પ્રોગ્રામ લખવાનો રહેશે. પણ જો કે ઓલરેડી મેં પહેલેથી પ્રોગ્રામ લખ્યો હોય તો મારે એક્સપ્લોરરમાં જવાનું થશે, ડોક્યુમેન્ટમાં જવાનું થશે અને હું મારા અજય નામના ફોલ્ડરમાં છે એટલે એને હું ઓપન કરીશ અને અહીંયા પેજ 1 નામનું મારું HTML ફાઇલ છે. હવે મારે આ HTML ફાઇલને ચાલુ કરવી હોય તો હું એને ડબલ ક્લિક કરી અને હું મારા બ્રાઉઝરની અંદર જોઈ શકીશ, અને મારે એનો પ્રોગ્રામ જોવો હોય તો પછી મારે આ જે મારું વિન્ડોઝ એક્સપ્લોરરની અંદર હું અહીંયા પેજ 1ની ઉપર માઉસનું જમણી બાજુનું ક્લિક આપીશ અને માઉસનું જમણી બાજુનું ક્લિક આપીને એમાં ઓપન વિથ લઈ લઈશું. ઓપન વિથ આપણે નોટપેડ કરી લઈશું. ઓપન વિથ આપણે નોટપેડ કરીશું એટલે આપણે પાછું પેજ દેખાશે. તો આપણે જ્યારે પણ ફરી પાછું ઓપન કરવું એટલે ફરી પાછું કંઈ પણ એમાં સુધારો વધારો કરવો હોય તો આપણે યાદ રાખવાની જરૂર છે કે આપણે જે તે પેજ છે એની ઉપર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું, ઓપન વિથ કરીશું અને નોટપેડ પર ક્લિક કરીશું. અને જો તમારે એને જોવું હોય તો એની પર ડબલ ક્લિક આપી અને તમે બ્રાઉઝરની અંદર જોઈ શકશો. તો આ મારું પેજ ફરી પાછું ઓપન થઈ ગયેલું જોવા મળે છે. અને હવે આ પેજને મેં પહેલાં લખ્યું અને ત્યાર પછી તમારે એ પણ યાદ રાખવાની જરૂર છે કે ફાઇલ જ્યારે સેવ કરો ત્યારે તમે ફાઇલ સેવ એઝ કરો અને સેવ એઝ કર્યા પછી તમે અહીંયા જે નામ લખો એને અંદર કોઈ સ્પેસ અને સ્પેશિયલ કેરેક્ટર નથી આપવાના. ડોટ કરી અને HTML લખવું જરૂરી છે અને HTML લખ્યા પછી તમે અહીંયા એન્કોડિંગ મેથડ સેટ કરી દો અને ત્યાર પછી તમે સેવ બટન પર ક્લિક કરો. મને આશા છે કે તમને સમજ પડી ગઈ હશે આખું એક વેબ પેજ બનાવવાની પ્રોસેસ, અને મારે આની સાથેની જે બુક છે એની અંદર પણ એ બધી પ્રોસેસ લખેલી છે. તો એ પ્રમાણે તમે એક નાનું વેબ પેજ બનાવીને આટલી પ્રેક્ટિસ તમે કરી જઈ શકો છો. ये वीडियो देखने के लिए आभार. अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें. चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे. आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे. अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें. वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है. धन्यवाद.